5.440 ગ્રામ એમડી મેફેડોન ડ્રગ્સ સાથે 4 આરોપીઓને પકડી પાડતી રાંદેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરત શહેર અધિક પોલીસ કમિશનર એન.કે. ડામોર, સેક્ટર 2 અધિક પોલીસ કમિશનર આર.પી. બારોટ, ઝોન 5 મદદનીશ પોલીસ કમિશનર બી.એમ. ચૌધરી, કે ડિવિઝન નાઓએ સુરત શહેરમાં નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે સે નો ટુ ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન હેઠળ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હોય જેને આધારે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌધરીની સૂચના અને સુપરવિઝન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ. પરમાર તથા સર્વેલન્સ ટીમના માણસોની ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈ તારીખ 20/2/2025ના રોજ પીસી કનકસિંહ, જેઠુસિંહ, ભવાનસિંહ, હબુભા નાઓને ખાનગી રાહે મળેલ બાતમીને આધારે રાંદેર રામનગર પ્રકાશ મોબાઈલની ગલીમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સના પહેલા માળે એમડી સાથે મોટા જથ્થા સાથે ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપભાઈ રાવલ, ઉંમર 51, ધંધો જમીન દલાલી, રહેવાસી ડી 502, માઇલસ્ટોન બિલ્ડિંગ, ઉગત કેનાલ રોડ, રાંદેર, સુરત, મૂળ વતન રાજસ્થાન. ગુલામ રસૂલ મોહમ્મદ યકુબ શેખ, ઉંમર 35, ધંધો જૂના કાપડનો લીવેજ, રહેવાસી ઘર નંબર 39, ભરૂચી ભાગળ, પીપરડીવાલા સ્કૂલ પાસે, રાંદેર, સુરત, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ. ઉમર યુસુફ શેખ, ઉંમર 38, ધંધો ઇલેક્ટ્રિશિયન, રહેવાસી ઘર નંબર 26, બોમ્બે કોલોની, સગરામપુરા, અઠવાસ, સુરત શહેર. અકીલા સમીર મલિક, ઉંમર 28, ધંધો પાર્લરનો, રહેવાસી ઓલપાડ તથા ઘર નંબર 1027, મુનશી મોહલ્લા, જમાદાર સ્ટ્રીટ, રદી ટાઉન, સુરત શહેર, મૂળ રહેવાસી મહારાષ્ટ્ર. પકડાયેલ મુદ્દામાલ મેફેડોન ડ્રગ્સ, કુલ્લી નેટ વજન 50.440 ગ્રામ, કિંમત રૂપિયા 5,04,400 તથા ડ્રગ્સ વેચાણના કુલ્લે રોકડા રૂપિયા 82,150, મોબાઈલ ફોનના ગાંઠ, કિંમત રૂપિયા 68,200 મળી કુલ 6,54,750નો મુદ્દામાલ. કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.